આવો આવો. એ ભાઈ, કાલ માર ઘરવાળાનો બર્થડે છે ને, તો હારા માયલા ટી-શર્ટ ને પેન્ટ ને એવું કંઈક બતાવો ને. એ હા. આ ઢગલો હું મૂકી દીધો? ઢગલો તો આવ્યા તઈએ પડ્યો તો દુકાનમાં. એકને એક ફેરવા રાખે આમથી આમ. કા કહું તો શું, માર ઘરવાળાનો હેપી બર્થડે ટુ યુ છે. કાંઈક સારું બતાવો ને ભાઈ. હું તમે ઓકે. હું જોઈએ, ટી-શર્ટ કે શર્ટ? ટી-શર્ટિયા બતાવો ને. હા, તો ઓલી બાજુ પડ્યા ટી-શર્ટ ને શર્ટ જોઈ લ્યો. એ બેન, તમારે લેવાઈ ગયું? યસ. તો આમ જરીક આઘા ખોહો. અમારે ટી-શર્ટ ને એવું જોવું છે ને, એટલે બીજો કઈ વાંધો નથી. ઓકે. બોલે કેવું કા ગધની ભૂરી? ઓકે. આ સાવીને બોલે ગધના. એ ને ઓલી સૌથી ઉપલી થપીમાં છે ને બીજા નંબરનું ઈ કાળું ટી-શર્ટ બતાવો તો. જોવો. હા, પણ લખ્યું શું છે? વોન્ટેડ. હા, એમ તો વોન્ટેડ જ છે ને. એવું ના કે મારા જીજુને. તારા જીજુ તો છે ને દુનિયામાં નંબર 1 હીરો. આનું હું ભાઈ? 400 રૂપિયા. હા. વાહ, આ કેસરી કલરનું આપો ને, ટોપા વાળું. મને તો આ જોતા જ ગમી ગયા. કેસરી ટોપા વાળાનું શું ભાવ છે? ઈ 950. એમ કહી દ્યો ને, 1000 માં ઓછા પોસા. પૂછડી કેવું છે જોતો? હા, બહુ સરસ છે. હાલો, એવું કેસરી કલરનું દઈ દ્યો. આ ટીંગાઈ ના દેતા મહેરબાની કરીને. અને આ મોટું તો છે ને, એક તો અમારા હાવ ખાઈ ખાઈને ફાન વધારે. ઓકે. અલ્યો બેન. અલ્યો પૈસા. રેડી રેડી. રેડી વાળા 1000 રૂપિયા છે. લઈ પાસા. અલ્યો. હા રેડી. હાલો હવે એ પૂછડી, હાલો જી તાર જીજાજી હાટુ સ્પ્રે લેવાનો છે. ઓહો, ચાલ તી લેવો તો પડે ને સ્પ્રે. હું એનો સ્પ્રે સાટી લઉં એટલે. એ પૂછડી, તું મોરાલ ને એમાં એવું છે, આ સ્પ્રે ની બધી સુગંધ મન છે ને એક હરખી જ લાગે, એટલે મને ખબર ના પડે, એટલે તને ભેગી લઈ આવીશું. હા વાંધો નહીં, ચાલ. આવો બેન. અહીંયા તો જો ભાત ના સ્પ્રે લાગે. આવો. જો અહીંયા બધા ડિસ્પ્લે કર્યા છે, તમારે જે પસંદ આવે. અત્યારે મેઇન માટે જે બેસ્ટ ચાલતો હોય ને બતાવો ને. હા, એમાં એવું છે, મારા ઘરવાળાનો કાલે હેપી બર્થડે ટુ યુ છે ને, તો મારે એને સ્પ્રે ગિફ્ટ કરવો છે ને, તો એમ ગિફ્ટમાં દઈ શકીએ ને એવો અસલ ન દ્યો. ઓકે ઓકે, હું સમજી ગયો. આ જો એકદમ સરસ છે. હા, મેં જોયું છે, ઘણા આ વાપરે છે બધા, બહુ સરસ આવે છે. સુગંધ બહુ ભારે ન થતી ને, માથું દુખાવે એવી, બસ શાંત રહીએ ને એવી સુગંધ જોઈએ છે. ના બેન. હા, તો બરાબર. શું ભાવ છે આનો? 800 રૂપિયા. અરે 800 રૂપિયા? ના હો ના, 500 ની અંદર દેવો જ બોલો. ના પોસાય બેન. હું ના પોહાય, બધી પોહાય. 500 ની અંદર દેવો જ બોલો, નકર આ આયલા અમે તો. હાલો બસ 600 રૂપિયામાં, ઈથી ઓછું ના થાય. ના, મેં હું કીધું, મારે હા 500 ની અંદર જાવું છે. કાઈ નહીં, હારું હાલો અમે આયલા. હાલ પૂછડી. એ બેન ઉભા રહ્યો, એમ ભાગો છો હું તમે? હાલો બસ 550. મેં હું કીધું, 500 ની અંદર હોય તો જ લેવો છે મારે. બેન હવે બોલતા નહીં, સેલા 500. હાલ પૂછડી બીજી દુકાને. એ બેન લઈ લ્યો ને હવે 400 રૂપિયા બસ. ના રે ના, આવડીક સિંહીના 400 રૂપિયા. બેન તો કેટલામાં જોઈએ તમારે? 250 માં જોઈએ છે, એટલે કે 250 માં પોહાય તો બોલ. રેવા દે, હાલ પૂછડી હાલવા મેં. એ બેન અલ્યો 500 ના બે, હવે ના બોલતા. 500 ના બેન દે તો લેવા હવે તો. જવા દ્યો બેન, હવે ના આવે. જોયું પૂછડી ગધડીનો? 800 થી 250 આવ્યો. હવે દઈ દે 250 નો એક. હાલ 500 ના તઈ ન જોતા, હું તો ખાલી પરીક્ષા કરતી હતી તારી. ના, હવે 300 રૂપિયામાં જોતો હોય તો લ્યો, બાકી જવા દ્યો. તને એમ કે તારી એકની જ દુકાન છે આ નવી નવાઈની? કા તારી પડખેની દુકાનમાંથી 150 નો સ્પ્રે લઈને તારા સામે ના પસાડું તો મારું નામે સોનકીની. કુઈજા ગોદડા ઓઢીને કોઈ લેવા નહીં આવે. 250 ના 700 કરીને બેઠો. હાલ પૂછડી 150 રૂપિયા ગોતી આવીને પછી આ ટકાન મારું માથામાં. હેલી પૂછડી, વાથી ધડબડાટી બોલાવીને તો આવી છું. હું 150 સ્પ્રે જડશે ગામમાં કે ક્યાંય નહીં જડે? સોનલ મળી જશે, હું તને લઈને આપી જઈશ ઘરે. હા, સ્ટેટ મારે કેટલું ટેન્શન ઓછું કરી દીધું. હું પછી ઘરે તૈયારી કરવી હોય ને, ફુગા શણગારવું હોય ને આન તેન, એટલે હા. ચાલ હવે ચોકલેટ નું બોક્સ લઈ લે. હા હાલ. એ બેન, બર્થડે સ્પેશિયલ ચોકલેટ નું બોક્સ આપો. હું ભાઈ છું, બેન નથી. હેલી પૂછડી, લાગે તો બેન જ ને. તું જોજી, લાંબા વાળ છે છોકરીની જેમ. હા, એ તો ફેશન આવી છે. ફેશન તો નહીં આવે એટલી ઓછી. કા ચોકલેટ નું બોક્સ દે, મારે મોડું થાય છે દાંત કાઢતા. એ હા આપું હો. હેલી પૂછડી, જો આ ભાઈ કેવા ડાયા છે, મજાકિયા સ્વભાવ છે, એટલે હે ને ઘરાક ને ગમે ને. ઓલો તો ટકલો તોયડા તો કઈને મોઢું કરીને. અલ્યો તમારી સ્પેશિયલ ચોકલેટ, બરાબર ને? વાવ, મારે આવી જ જોતી હતી દિલના એકાવારી. સ્પેશિયલ ચોકલેટ, થેન્ક યુ. તમે કેવું ઘરાક નું મન સમજી લ્યો. કા
કેટલાનું છે આ ખોખું ભાઈ? 400 રૂપિયા. કાંઈ વાંધો નહીં, હાલો 400 રૂપિયા આપું હો. એ હા, વાંધો નહીં. અલ્યો પૈસા ભાઈ. હા, રેડી રેડી. હાલ પૂછડી. સનલ, આ લોકોનું પેકિંગ કેવું મસ્ત છે નહીં? બોક્સ તો જો. હા, બોક્સ તો હાઈ ક્લાસ છે. હું તો બધું હાસવીને રાખું. આ ખોખાને હાસવીને રાખીશ ને કંઈક ભરવામાં કામ આવશે કા? હા હા, હવે શાંતિ થઈ, ઘરે પૂગી હ, થાકી રહી. હજી એક ટેન્શન છે. હાંજે અમાર રૂમ શણગારવાનો જ બાકી છે. ઈ તો હું ભૂલી ગઈ ફુગા ને બુગા લેતા. હાલ ને ઓલા ઝાંખીબેન ને ફોન કરીને કહી દો, એને આવી બધી દુકાન છે ડેકોરેશન ના સામાનની, તો એ બધું અહીં દઈ જાય. રીન જાય છે. એક ઝાંખીબેન ફેશન વાળા છે, મારે થોડુંક સાઈડલું બોલવું જોઈએ. એ હાલો, ઝાંખીબેન બોલે છે? શું? એ હા, ઝાંખીબેન. હા. એમાં એવું છે, હું સોનલ બોલું છું. હા, મારે છે ને મારા હસબન્ડ નો બર્થડે છે ને, તો રૂમ ડેકોરેશન માટે થોડાક દિલાકારના ફુગાની જરૂર હતી. ઇંગ્લિશ ખાડે છે. હું બોલું યા કર દઉં કા? યા તમને જે અનુકૂળ આવે ને ઈ બધાય ફુગા ને લાલ ને લીલા ને વ્હાઈટ ને તમને ગમે ને ઈ બધાયના રીબીનું ને એવું મોકલી દ્યો ને, મને બહુ આઈડિયા નથી. ઓકે, એડ્રેસ ને બધું છે ને આમાં તમને મેસેજ કરી દઉં છું. હા, પહોંચાડી દેજો બરાબર. કેવા ફેશન વાળા છે, રૂપનો અંબાર છે. ઓય ઝાંખીબેન તી ને આપણે ઝાંખી કીધું ને તો એમ કે ઝાંખી કયો? ઝાંખી નહીં લે, ઝાંખી ક્યાંક ઝાંખી પડી જાય તો એટલે. અમાર બે માણાનું જમવાનું ને કેક ને બધું ન્યા જ રાખું કા? ને એક બે જણા જાણીતા ને કહી દો, જી મને કામ આવે એવા છે ને એને. તાલગીમાં બધું કામ પતાવી દો. હાલો. હા, બધું ડેકોરેશન થઈ ગયું. ઝાંખીબેન ની દુકાનનો માલ હતો ને. હાલ હવે પૂછડીને ફોન કર દઉં, કેક લેતી આવે. એ હા પૂછડી, હા ભાઈ ડેકોરેશન તો થઈ ગયું. હા, ઝાંખીબેન ની દુકાનનો માલ હતો. અસલ થઈ ગયું. એમ કહો કેક લેતી આવજે. હાર વાર જલ્દી આવજે હો. આવી ગયા લાગે. સંજય, તમે છો કે? એ હા, અહીંયા ઉપર આવતા રહ્યો ટેરેસ ઉપર ને આંખ બંધ રાખજો. એ હા, આવું. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ખોલો આંખું. હા, ખોલો. હેપી બર્થડે સંજય. થેન્ક યુ. જલ્દી આવ પૂછડી. એ હા, આવું છું. વાહ, ડેકોરેશન એમ કર્યું હોત બાકી તો પછી નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે તો એના કરતા પણ વધારે તમને જોયા છે. હાલો કપલિયા, કેક આવી ગઈ છે. હા, આવ્યા. હાલો તમાર કેક આવી ગઈ. એ પૂછડી જરીક ફોટો પાડ દે ને મારી બેન. હા, પાડી દઉં. જીજુ સ્માઈલ કરો. પૂછડી પડી ગયા ફોટો? હા. સંજય, મીણબત્તીની ફૂંક મારો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ માય ડિયર હસબન્ડ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. થેન્ક યુ. હાલો ખવડાવો મને ને હું તમને. અલી તમાર ફેવરિટ છે. હા, જલ્દી ખવડાવો, મને તો બહુ જ ભાવે. હાલ પૂછડી ખવડાવ દે તુંય. અલ્યો જીજુ. હાલે તુંય ખા. હા, આ કેક છે ને નાખી દેવાની, મોઢે સોપડવાનું ને એવું આપણે કાઈ નથી કરવાનું હો. હું ઘણી રીલ્સ માં જોતી હોય ઇન્સ્ટાગ્રામ માં, બધાય કેવો કેક નો બગાડ કરે. કઈ બગાડ થોડો કરાય, અનાજ કહેવાય. બિચારા ગરીબ માણસ મોઢે ન થાવતી કોઈ દી કેક. હા, સાચી વાત છે સોનલ. વાહ. ને આ તમારું ગિફ્ટ. ઓહો, થેન્ક યુ. હા, એક પરફ્યુમ છે ને એક ટી-શર્ટ છે. થેન્ક યુ સો મચ. પૂછડી તને થેન્ક યુ, તે મારો કેટલો સાથ દીધો. બેનપણી હોય તો તારા જેવી. એમાં થેન્ક યુ ના કહેવાનું હોય સોનલ. હાલો હવે નીચે જમવાનું બધું રેડી છે, તો અહીંયા જમવું કે નીચે? અહીંયા જમી લેવાય ને કા? હા, સારું, તો આ બધું મૂકી દઈએ. ઓહો, જમવામાં તો હારી વેરાયટી તી હોય જ ને. મારા ઘરવાળાનો બર્થડે છે લે. શ્રીખંડ ને નામ ના સાંભળ્યું એવી બે જાતની મીઠાઈ છે ને, ગુલાબ જાંબુ છે ને, ઓલું કઈક આલુ ટિક્કી છે ને, પાણીપુરી છે ને, ઓલું કઈક છે. આ મને તો નામે નથી આવડતું. હા, બહુ સરસ ટેસ્ટી છે. હાલો. જમવાનું એમ હતું કા? હા હો, લાજવાબ. દેખા તેનું પહેલી બાર વે હોને લગા દિલ બેકરાર વે, હાય મેનુ કી હો ગયા દિલ જાનિए ये मैनू की हो गया, ओ जादू है रे जादू तेरी बातों में, सुनी काली काली रातों में तू रोशनी हो
નીચે જાય. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.